ભરૂચના આમોદમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રેલી સ્વરૂપે ભારતના વડાપ્રધાનને સંબોધીને મામલતદારને આવેદનપત્ર પાઠવી ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં દેશની સામાજિક એકતા, સાંસ્કૃતિક વારસો અને ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ગાયને વિશેષ સ્થાન આપવાની વિનંતી કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા ધરાવતો દેશ છે, જ્યાં ગાયને પ્રાચીન સમયથી માતૃત્વ, આસ્થા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. ભારતીય કૃષિ વ્યવસ્થા અને ગ્રામ્ય જીવનમાં પણ ગાયનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. લેખિત રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાથી દેશની સાંસ્કૃતિક એકતા વધુ મજબૂત બનશે અને કરોડો લોકોની ધાર્મિક લાગણીઓને સન્માન મળશે. આ સાથે સરકાર ગૌ સંરક્ષણ અને ગૌ સેવા માટે વધુ અસરકારક પગલાં ભરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.